वर्णिवेशरमणीय दर्शनम मंदहासरु चिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिंते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની સાથે જે રાસ ક્રીડા કરી હતી તેની કથા આપણે શ્રવણ કરતા હતા। 32મા અધ્યાયને વિરામ આપ્યા બાદ 33મા અધ્યાયના 10 શ્લોક પર્યંત આપણે ચર્ચા કરી હતી। ગોપીઓની ઈચ્છાથી જેટલી ગોપીઓ હતી એટલા ભગવાન શ્રી કૃષ્ણએ રૂપ ધારણ કરેલા છે અને એ રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ જે છે તે ગોપીઓને આનંદ પવાડવાને માટે એની સાથે રાસક્રીડા કરી રહ્યા છે। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, કાચિત રાશ પરિશ્રાંતા પાર્શ્વસ્થસ્ય ગદાભૃત જગ્રાહ બાહુના સ્કંદમ શ્લથદવલય મલ્લિકા। અર્થાત એક ગોપી નૃત્ય કરતાં કરતાં થાકી ગઈ, તેના હાથના કંકણ અને અંબોડાની વેણીના ફૂલ ખરવા લાગ્યા ત્યારે તેણે બાજુમાં ઊભેલા મુરલી મનોહર શ્યામ સુંદરના ખભાને પોતાના હાથે જોરથી પકડી લીધું। ભક્તો, એક ગોપી જે છે એ રાસ રમતા રમતા અતિશય થાકી જાય છે ત્યારે એ પોતાના હાથથી ભગવાન શ્રી કૃષ્ણનો ખભો જે છે પકડી લે છે। ગોપીઓ કેમ ન થાકે? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ કાળનું ચક્ર જે છે એ સ્થિર કરી દીધેલું છે। ભગવાને એ શરદ પૂર્ણિમાની રાત્રિ જે છે એની વૃદ્ધિ કરી દીધી છે। 6 મહિના પર્યંત ચંદ્રદેવ જે છે એ આકાશની અંદર એક જગ્યાએ સ્થિર થઈ ગયા છે અને કાળચક્ર જે છે એ ત્યાંને ત્યાં સ્થિર થઈને રોકાઈ ગયું છે। આ વાત ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્યજીએ સ્પષ્ટ રૂપે કહેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણએ 6 મહિના પર્યંત એ રાત્રિ જે છે એ વધારી લીધી છે। અને મુક્તાનંદ સ્વામી રાસલીલાના પદોની અંદર પણ આ બાબતનું સમર્થન કરતા કહે છે કે વાહલે રજની વધારી। અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણએ એ રાત જે છે એ વધારી દીધી છે। ગોપીઓને આ બાબતનો કંઈ પણ ખ્યાલ નથી। એ તો ભગવાનની સાથે નૃત્ય કરવાની અંદર એટલી બધી મગ્ન થઈ ગઈ છે કે એને તો એ રાત જે છે એ ક્ષણના જેવી લાગે છે। અને એટલે જ માટે એક ગોપી જે છે એ અતિશય થાકી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના ખભાની પર પોતાનો હાથ જે છે એ મૂકી દે છે। તત્રે કાંશ ગતમ બાહુ કૃષ્ણચ્યોત્પલ્લ સૌરભમ ચંદના લિપ્ત માગ્રાય રષ્ટરોમા ચુચુંબ। અર્થાત ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો એક હાથ બીજી ગોપીના ખભા પર મૂક્યો। તે સ્વભાવથી તો કમળ જેવો સુગંધિત હતો જ, તેના પર બહુ જ સુગંધિત ચંદનનો લેપ પણ હતો। તેથી સુગંધથી તે ગોપી રોમાંચિત થઈ ગઈ, તેના રોમે રોમ ખીલી ઉઠ્યા। તેણે તુરત જ તે શ્રીહસ્તને ચૂમી લીધો। ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાનો એક હાથ જે છે એ ગોપીઓના ખભાની ઉપર મૂકી દીધો છે અને ગોપી જે છે એને પ્રેમપૂર્વક ચુંબન કરવા લાગી। સુખદેવજી મહારાજ કહે છે કે એક ગોપી નૃત્ય કરી રહી હતી। નાચવાના કારણે તેના કુંડલ હાલી રહ્યા હતા, તેના તેજથી તેના ગાલ વધારે ચમકી રહ્યા હતા। તેણે પોતાના કપોલને ભગવાનના ગાલ સાથે
મિલાવી દીધા અને ભગવાને તેના મુખમાં પોતાનો પ્રસાદ તાંબુલ આપી દીધો. ભગવાનની પ્રસાદી જે છે ને ભક્તો, એ મહાદુર્લભ છે. બહુ બ્રહ્માદિક દેવતાઓ પણ ભગવાનની પ્રસાદી લેવા માટે તલપાપડ થતા હોય છે. અને એ જ પ્રસાદીનું તાંબુલ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીના મુખમાં મૂકી દીધેલું છે. સુખદેવજી મહારાજ કહે છે કે કોઈ ગોપી નુપુર અને કંદોરાની ગુગરીઓને જણકારતી રહીને નાચી ગાઈ રહી હતી. તે જ્યારે બહુ થાકી ગઈ ત્યારે તેણે પોતાની બાજુમાં ઊભેલા શ્યામ સુંદરના શીતલકર કમળોને પોતાના વક્ષસ્થળ પર પધરાવી દીધા. નાચતા નાચતા એક ગોપી જે છે એ થાકી જાય છે, એટલે એ બેસી જાય છે અને ભગવાનના જે કરકમલ જે છે એ કરકમલને પોતાના વક્ષસ્થળની ઉપર પધરાવી દે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ગોપીઓ લક્ષ્મીજી કરતાં પણ ભાગ્યશાળી બની ગઈ છે. લક્ષ્મીજીના પરમ પ્રિયતમ એકાંત વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પરમ પ્રિયતમના રૂપમાં પ્રાપ્ત કરીને ગોપીઓ ગાન કરતી રહીને તેમની સાથે વિહાર કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણે તેમના ભુજ પાસથી તેમને ગળેથી બાંધી રાખી હતી ત્યારે ગોપીઓની શોભા અપૂર્વ થઈ ગઈ હતી. સુખદેવજી મહારાજ અહીં ગોપીઓના ભાગ્યનું વર્ણન કરતા કહે છે કે લક્ષ્મીજી કરતાં પણ વધારે ભાગ્યશાળી છે. લક્ષ્મીજી એ ભગવાન શ્રી કૃષ્ણના પ્રિયતમા પત્ની છે, પરંતુ એમને પણ કોઈ દિવસ જીવનની અંદર ભગવાને આ પ્રમાણેનો લાભ આપેલો નથી. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે ગોપીઓ જે છે એ ભાગ્યશાળી છે કે ભગવાન શ્રી કૃષ્ણની સાથે એ નૃત્ય કરી રહી છે અને ભગવાન શ્રી કૃષ્ણને એઓએ પોતાના પ્રિયતમના રૂપમાં પ્રાપ્ત કરેલા છે. તેમના કાનોમાં કમળના કુંડળો શોભી રહ્યા હતા. વાંકડિયા કેસની લટો કપોલો પર લટકી રહી હતી. પસીનાના બિંદુઓ તેમના મુખના લાવણ્યને વધારતા હતા. તેઓ રાસમંડલમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે નૃત્ય કરી રહી હતી. તેમના કંકણ અને ઝાંઝરો ઝણકી રહ્યા હતા. ભમરાઓ તેમના તાલમાં પોતાનો સૂર પુરાવી ગાઈ રહ્યા હતા. તેમના અંબોડામાં ગૂંથેલી વેણીઓના પુષ્પો ખરી રહ્યા હતા. હે પરીક્ષિત, જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે પોતાના પડછાયાઓની સાથે રમે છે, તે જ પ્રમાણે રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક ગોપીઓને પોતાના હૃદય સાથે લગાવે છે, ક્યારેક હાથથી તેમનો અંગ સ્પર્શ કરતા, ક્યારેક પ્રેમભરી વાકી દૃષ્ટિથી તેમના તરફ જોતા, તો ક્યારેક લીલાપૂર્વક હાસ્ય કરતા. આ પ્રમાણે તેમણે વ્રજ સુંદરીઓ સાથે ક્રીડા કરી વિહાર કર્યો. સુખદેવજી મહારાજ કહે છે કે જે પ્રમાણે નાનો બાળક નિર્વિકાર ભાવે રહીને દર્પણની અંદર પોતાનું પ્રતિબિંબ જોઈને એની સાથે ક્રીડા કરે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પણ નિર્વિકાર રહીને આ પ્રમાણે ગોપીઓની સાથે ક્રીડા કરે છે. ભક્તો, આના દ્વારા જ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ભગવાનની આ ક્રીડા જે છે એ નિર્દોષ છે. એની અંદર કામનો કોઈ ભાવ નથી, કારણ કે ભગવાનને કોઈ પણ જાતનો વિકાર નથી. અને સામે રહેલી ગોપીઓ જે છે એ ગોપીઓ પણ ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ થઈ ગઈ છે, નિર્વિકાર થઈ ગયેલી છે. માટે આ ભગવાનની જે રાસલીલા જે છે એ અતિશય નિર્દોષ છે.
એની અંદર કામનો કોઈ ગંધ જ નથી. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાનના શ્રી અંગનો સંસ્પર્શ પ્રાપ્ત કરતી ગોપીઓની ઇન્દ્રિયો પ્રેમ અને આનંદથી વિવળ થઈ ગઈ. નૃત્ય કરતાં કરતાં તેમના કેસ વિખરાઈ ગયા. તેઓ પોતાના કેસ, વસ્ત્ર અને ચોળી વગેરેને પૂરી રીતે સાચવવામાં અસમર્થ બની ગઈ. કારણ કે રાસ રમતા રમતા એટલો બધો સમય વ્યતીત થઈ ગયો છે કે ગોપીઓને પોતાના વસ્ત્રોની અને પોતાની સ્થિતિનું પણ ભાન રહેતું નથી. એ એટલી બધી રાસ ક્રીડાની અંદર તન્મય થઈ ગઈ છે કે એને પોતાના શરીરની પણ સુધ બુધ રહેતી નથી. સુખદેવજી મહારાજ કહે છે, કૃષ્ણ વિક્રીડિતમ વીક્ષ્ય મુમુહુ ખેચરસ્ત્રિયઃ કામાર્દિતઃ શશાંકશ્ચ સગણો વિસ્મિતો અભવત. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણની આ રાસ ક્રીડા જોઈને સ્વર્ગની અપ્સરાઓ પણ મળવાની કામનાથી મોહિત થઈ ગઈ અને બધા જ તારાઓ અને નક્ષત્રો સાથે ચંદ્રમા પણ ચકિત થઈ ગયા. ભક્તો, ભગવાનની આ રાસ ક્રીડા થઈ રહેલી છે એ જાહેર મેદાનની અંદર થઈ રહેલી છે, એકાંતમાં નથી થતી. આકાશની અંદર બધા જ નક્ષત્રો અને ચંદ્ર જે છે એ વાતના સાક્ષી છે. રાસ ક્રીડા જોવા માટે દેવાંગનાઓ પણ પધારેલી છે, અપ્સરાઓ પણ પધારેલી છે અને ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ પણ ત્યાં પધારેલા છે. અને એ ભગવાનનું નૃત્ય જોઈને જેમનું જીવન જ નૃત્ય છે એવી અપ્સરાઓ પણ ભગવાનને મળવાની કામના કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, તાસામતિ વિહારેણ શ્રાંતાનામ વદનાનિશઃ પ્રામૃજત કરુણઃ પ્રેમણા શંતમે નાંગપાણીના. અર્થાત કે હે પરીક્ષિત, જો કે ભગવાન આત્મારામ છે, તેમને પોતાના સિવાય બીજા કોઈની આવશ્યકતા નથી, છતાં તેમણે જેટલી ગોપીઓ હતી તેટલા જ રૂપ ધારણ કર્યા અને સહજતાથી તેમની સાથે આ પ્રમાણે વિહાર કર્યો. જ્યારે ઘણા સમય સુધી નૃત્ય અને વિહાર કરવાને કારણે ગોપીઓ થાકી ગઈ, ત્યારે કરુણાશીલ ભગવાન શ્રી કૃષ્ણે બહુ પ્રેમથી સ્વયં પોતાના સુખદ કરકમલ દ્વારા તેમના મુખ લૂછ્યા. સુખદેવજી મહારાજ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન જે છે એ પોતે આત્મારામ છે. એ પોતે પોતાના આત્માની સાથે એટલા બધા જોડાયેલા છે કે એને ઇતર કોઈ પણ આનંદની અપેક્ષા નથી. છાંડોગ્ય ઉપનિષદની અંદર કહ્યું છે, આત્મક્રીડન આત્મમૈથુન, કે ભગવાન જે છે એ કેવલ પોતાના આત્માની સાથે જ ક્રીડા કરે છે, પોતાના આત્માની સાથે જ એમનું મૈથુન છે. એવા એ પરબ્રહ્મ પરમાત્માને ઇતર કોઈ પણ આનંદની જરૂર નથી, પરંતુ ગોપીઓની ઈચ્છા છે અને ગોપીઓની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એની સાથે રાસ રમે છે. આ પ્રમાણે આ શ્લોક દ્વારા પણ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ભગવાનનો જે આ વિહાર જે છે એ સંપૂર્ણ રીતે નિર્દોષ છે. આ પ્રમાણે 6 મહિના પર્યંત રાસ ક્રીડા થતી રહે છે. એટલે ગોપીઓ જે છે એ રાસની અંદર અતિશય થાકી જાય છે. ત્યારે કરુણાશીલ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના બાહુ દ્વારા પ્રેમપૂર્વક ગોપીઓના મુખ જે છે, જે પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા, તેને લૂછે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાનના કરકમલના સ્પર્શથી ગોપીઓને બહુ આનંદ થયો. તેમણે તેમના તે કપોલોનું સૌંદર્ય, જેમના પર સોનાના કુંદળો ઝગમગી રહ્યા હતા અને સુંદર વાંકડિયા કેસની લટો લટકી રહી હતી, તથા તે પ્રેમયુક્ત દ્રષ્ટિથી
જે અમૃત કરતાં પણ મધુર હાસ્યથી ઉજ્જવળ બની રહી હતી, તેનાથી ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાનની પરમ પવિત્ર લીલાઓનું તે ગાન કરવા લાગી. પછી જેમ થાકેલો ગજરાજ નદીઓના કિનારા તોડતો હાથણીઓ સાથે જળમાં પ્રવેશ કરે, તેમ ભગવાને પોતાનો શ્રમ દૂર કરવા માટે ગોપીઓ સાથે જલક્રીડા કરવાના ઉદ્દેશ્યથી યમુનાજીના જલમાં પ્રવેશ કર્યો. તે વખતે ભગવાનની વનમાલા ગોપીઓના અંગ સ્પર્શથી મસળાઈ ગઈ હતી અને ગોપીઓના વક્ષસ્થળના કેસરથી તે પણ રંગાઈ ગઈ હતી. તેની ચારે બાજુ ગુંજર કરતા ભમરાઓ તેમની પાછળ પાછળ એ રીતે ચાલી રહ્યા હતા જાણે ગંધર્વરાજ તેમનું યશોગાન ગાતા ગાતા તેમની પાછળ ચાલી રહ્યા હોય. ભક્તો, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસક્રીડા કરે છે અને રાસક્રીડા કર્યા બાદ જે પ્રમાણે હાથી છે એ હાથી જલક્રીડા કરવા માટે, અર્થાત કે થાકેલો હાથી જલક્રીડા કરવા માટે નદીના કિનારાઓ તોડતો હાથણીઓની સાથે જલમાં પ્રવેશ કરે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે વાસ્તવની અંદર થાકેલા નથી, પરંતુ ગોપીઓને શ્રમિત થયેલી જોઈ ગોપીઓનો થાક દૂર કરવા માટે ભગવાન જે છે એ રાસક્રીડા બંધ કરીને એમનો થાક ઉતારવા માટે જલની અંદર પ્રવેશ કરે છે. ભક્તો, ભગવાનનો એક ગુણ છે બલ, અને બીજો એક ગુણ જે છે એ શક્તિ છે. ભગવાન ગમે એટલી ક્રિયા કરે છતાં પણ ક્યારેય પણ થાકતા નથી. બળ નામના ગુણનો અર્થ કરતા આચાર્ય રામાનુજ શ્રી ભાષ્યની અંદર કહે છે કે પરિશ્રમનો અભાવ એને બલ કહેવામાં આવે છે. એટલે ગમે એટલી ક્રિયા કરવામાં આવે છતાં પણ ભગવાનને થાક લાગતો નથી. છતાં પણ અહીં સુખદેવજી મહારાજ કહે છે કે પોતાનો થાક દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જલમાં પ્રવેશે, પરંતુ પોતાનો થાક નહીં, ગોપીઓનો થાક દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જલની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં ગોપીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જલક્રીડા કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, યમુના જલમાં ગોપીઓ પ્રેમભરી દ્રષ્ટિથી ભગવાન તરફ જોઈ જોઈને હસી હસીને તેમના પર ખૂબ જળ છાંટતી હતી. જળ ઉલેચી ઉલેચીને તેમને ખૂબ નવડાવ્યા. વિમાનમાં બેઠેલા દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે યમુના જલમાં સ્વયં આત્મારામ ભગવાન શ્રી કૃષ્ણે ગજરાજની જેમ જલ વિહાર કર્યો હતો. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને લઈને યમુના જલની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં ગોપીઓ જે છે એ જળને ઉલેચી ઉલેચી ભગવાનને ખૂબ સ્નાન કરાવે છે. ભગવાનની આ લીલા જોવા માટે દેવતાઓ પણ આવેલા છે અને દેવતાઓ પણ આ લીલા જોઈને ભગવાનની ઉપર નંદન વનમાંથી લાવેલા પુષ્પો જે છે એ પુષ્પો પ્રેમથી એમના પર પધરાવે છે અને પુષ્પો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનો તેઓ અભિષેક કરે છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ યુવતીઓ અને ભ્રમર વૃંદોથી ઘેરાયેલા યમુના તટના ઉપવનમાં ગયા. તે અત્યંત રમણીય ઉપવન હતું. તેની ચારે બાજુ જલ અને સ્થળમાં અતિ સુંદર સુગંધિત પુષ્પો ખીલેલા હતા. તેમની સુગંધ લઈને મંદ મંદ વાયુ વહી રહ્યું હતું. જેમ મદમસ્ત ગજરાજ હાથણીઓના ટોળા સાથે ઘૂસી રહ્યો હોય તેમ ભગવાન તેમાં વિચરણ કરવા લાગ્યા.
યમુના જલની અંદર જલ ક્રીડા કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને લઈને યમુના પુલિનની ઉપર એક ઉપવન હતો એ ઉપવનની અંદર આવે છે અને ઉપવનની અંદર ગોપીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ વિચરણ કરે છે. પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, શરદ ઋતુની તે રાત્રિ જેમાં અનેક રાત્રિઓ એકત્રિત થઈ ગઈ હતી, બહુ જ રળિયામણી હતી. ચારે બાજુ ચંદ્રમાની સુંદર ચાંદની પ્રસરી રહી હતી. કાવ્યોમાં શરદ ઋતુની જે રસાળ સામગ્રીનું વર્ણન મળે છે તે બધા જ પદાર્થોથી તે યુક્ત હતી. તેમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની પ્રેયસી ગોપીઓની સાથે યમુના તટ, યમુનાજી અને ઉપવનમાં વિહાર કર્યો. એ વાતનું સ્મરણ રહે કે ભગવાન સત્ય સંકલ્પ છે. આ બધી તેમના ચિન્મય સંકલ્પની ચિન્મય લીલાઓ છે અને તેમણે આ લીલામાં કામ ભાવને, તેની ચેષ્ટાઓને તથા તેની ક્રિયાઓને બધી રીતે પોતાને આધીન કરી રાખી હતી, તેમને પોતામાં કેદ કરી રાખી હતી. અહીં સુખદેવજી મહારાજ પરીક્ષિતને સ્પષ્ટ રૂપે કહે છે કે આ બધી ભગવાનની ચિન્મય લીલા છે. ચિન્મય એટલે દિવ્ય, એ દિવ્ય લીલા છે. અને ભગવાન જે છે એ પોતે સત્ય સંકલ્પ છે. પોતે જે પણ કંઈક સંકલ્પ કરે એ બધા જ સંકલ્પો જે છે એ પૂર્ણ થઈ જાય છે. અને એ સત્ય સંકલ્પ એવા પરબ્રહ્મ પરમાત્માએ આ લીલા કરી છે અને એની બધી જ લીલાઓ જે છે એ ચિન્મય છે. સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે અહીં કહે છે કે આ લીલામાં કામ ભાવને, તેની ચેષ્ટાઓને તથા તેની ક્રિયાને બધી રીતે પોતાને આધીન કરી રાખી હતી, તેમને પોતામાં કેદ કરી રાખી હતી. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણએ નિર્વિકાર રહીને પોતાનું વીર્ય, પોતાનું શુક્ર ઉર્ધ્વ રાખીને આ બધી ક્રિયાઓ કરી છે. અર્થાત કે ભગવાન આ ક્રિયા કરવા છતાં પણ નિર્વિકાર છે. એમનું શુક્ર જે છે એ ઉર્ધ્વ છે. ભક્તો, ભગવાન સિવાય કોઈની અંદર આવું સામર્થ્ય નથી. ગમે તેવો વ્યક્તિ હોય, એ સ્ત્રીના સંપર્કમાં આવતા જ એ દ્રવિત થઈ જાય છે. જેમ અગ્નિની પાસે ઘૃત લઈ જવામાં આવે તો ઘૃત જે છે તેનો શું સ્વભાવ છે કે ભાઈ પીગળી જવું. તે જ પ્રમાણે સ્ત્રી જે છે એ અગ્નિરૂપ છે અને પુરુષ જે છે એ ઘૃત એટલે કે ઘી રૂપ છે. સ્ત્રી અને પુરુષના સંપર્કની અંદર પુરુષ જે છે એ પીગળવા જ માને છે. પરંતુ અહીં ભગવાન જે છે એ ભગવાન કોટી કોટી કામદેવના મદને પણ હરી લે એવી સ્ત્રી રત્ન ગોપીઓના સંપર્કમાં આવે છે. છતાં પણ ભગવાન પોતાની ધીરજથી ડગતા નથી અને રાસ ક્રીડાની અંદર ગોપીઓની સાથે રમણ કરવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ ઉર્ધ્વ રીતા બ્રહ્મચારી છે. આ પ્રમાણે સુખદેવજી મહારાજે અહીં 26મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે આ બાબતનું પ્રતિપાદન કરેલું છે. છતાં પણ રાજા પરીક્ષિતને ભગવાનની રાસ ક્રીડાની ઉપર સંશય થાય છે. પરીક્ષિત રાજા કહે છે, સંસ્થાપનાય ધર્મસ્ય પ્રસમાય તરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વરઃ સ કથમ ધર્મસેતુના વક્તા કર્તા વિરક્ષિતા પ્રતિપમાચરદ બ્રહ્મન પરદારા વિમર્શનમ આપ્તકામો યદુપતિ કૃતવાન વૈ જુગુપ્સિતમ કિમ અભિપ્રાય એતન્નઃ સંશયમ છિંદી સુવ્રત. અર્થાત કે હે ભગવાન,
ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે. તેમણે પોતાના અંશ બલરામજી સાથે પૂર્ણ રૂપે અવતાર ગ્રહણ કરેલો છે. તેમના અવતારનો ઉદ્દેશ્ય હતો ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ. હે બ્રહ્મન, તેઓ ધર્મની મર્યાદાના સ્થાપક, ઉપદેશક અને રક્ષક હતા. તો પછી તેમણે પોતે ધર્મથી વિપરીત પરસ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો? હું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણકામ છે. તેમને કોઈ વસ્તુની કામના ન હતી. તેમ છતાં તેમણે શા અભિપ્રાયથી આવું નિંદનીય કર્મ કર્યું? પરમ બ્રહ્મચારી મુનીશ્વર, આપ કૃપા કરીને મારો સંશય દૂર કરો. ભક્તો, આ સંશય જે છે ને એ પરીક્ષિતને થયો નથી, પરંતુ પરીક્ષિતના મનની અંદર એવો સંશય જે છે એ પ્રગટ કરવામાં આવેલો છે. શા માટે? કારણ કે પરીક્ષિત પછીની પેઢીની અંદર આવનારા લોકો ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાની ઉપર આક્ષેપ ન કરે, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જ પરીક્ષિતના હૃદયની અંદર આ પ્રમાણેનો સંશય કરાવેલો છે. એવું મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પોતાની સુબોધિનીજી ટીકાની અંદર પોતે લખી રહ્યા છે. પરીક્ષિત મહારાજ એક બાજુ અહીં કહે છે કે શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે. કારણ કે જુઓ, અંદર સ્પષ્ટ રૂપે લખેલું કે ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે. ભગવાન પોતે સંપૂર્ણ જગતના સ્વામી છે, તો ચેતન અને જળ જે છે એ કોણ થયું? તો એ ભગવાન દ્વારા નિયામ્ય હોવાથી એ બધા જ ભગવાનના સેવક છે. અને સ્વામીનો સેવકની ઉપર પૂર્ણ અધિકાર હોય છે. કારણ કે સેવકનું જીવન જે છે એ હંમેશા પરાર્થને માટે જ કલ્પાયેલું હોય છે. આપણે બધા જ ભક્તો જે છીએ એ ભગવાનના અનાદિકાળના દાસ છીએ. દાસભૂત સર્વેર આત્મા પરમાત્મન. આ પ્રમાણે શ્રુતિ ભગવદી પોતે કહે છે. એટલે આપણા સ્વામી જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. પરીક્ષિત મહારાજ કહે છે કે ભગવાનનો ધરાતલ્લી ઉપર પ્રગટ થવાનો પરમ ઉદ્દેશ્ય ધર્મ મર્યાદાની સ્થાપના કરવી તે જ છે. અને ધર્મનું રક્ષણ પણ એ ભગવાન પોતે કરે છે. તો ધર્મની મર્યાદા સ્થાપન કરનારા અને ધર્મની રક્ષા કરનારા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મથી વિપરીત પરસ્ત્રીનો સ્પર્શ એનો સંગ શા માટે કર્યો? આ પ્રમાણે પરીક્ષિત મહારાજ જે છે એ સુખદેવજી મહારાજ પ્રત્યે સંશય કરે છે. પરીક્ષિત કહે છે કે હું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કામ હતા. પરીક્ષિતને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કામ છે, આત્મારામ છે. તેમને કોઈ વસ્તુની કામના ન હતી. અહીં એ પણ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ વસ્તુની કામના નથી. એ આપ્તકામ છે, પૂર્ણ કામ છે. એ પણ પરીક્ષિત જાણે છે. અને છતાં પોતે કહે છે કે તેમ છતાં તેમણે શા અભિપ્રાયથી આવું નિંદનીય કર્મ કર્યું? પરમ બ્રહ્મચારી મુનીશ્વર, આ કૃપા કરીને મારો સંશય દૂર કરો. આ પ્રમાણે પરીક્ષિત મહારાજને ભગવાનની આ લીલા પર સંશય થાય છે કે ભગવાને પરસ્ત્રીઓની સાથે રાસ ક્રીડા કરવા રૂપ નિંદનીય કર્મ શા માટે કર્યું? ભક્તો,
એક વાત અહીં સ્પષ્ટ કરી દઉં કે જે ગોપીઓ છે ને એ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની પરકીય નથી, એ સ્વકીય જ છે, અર્થાત પોતાની જ છે. હું અગાડી પણ બ્રહ્માજીની વ્યાહમો લીલાની અંદર તમને શાસ્ત્રોના પ્રમાણથી એ વાત કહી આવેલો છું કે જ્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રી કૃષ્ણની પરીક્ષા કરવા માટે વાછરડાઓ અને ગોપ બાળકોનું અપહરણ કર્યું અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જેવા વાછરડા હતા, જેવા ગોપ બાળકો હતા, એ બધા જ રૂપે એ પ્રગટ થાય છે અને પછી 1 વર્ષ પર્યંત એ વાછરડાનું અને ગોપ બાળકોનું રૂપ ધારણ કરીને ભગવાન વ્રજની અંદર રહેલા હોય છે. અને એવા સમય દરમિયાન શુભ મુહૂર્ત જોઈ શાંડિલ્ય મુનિ જે આ ગોપોના પુરોહિત હોય છે એ બધા જ ગોપોની પાસે આવે છે અને ગોપોને કહે છે કે ભાઈ અત્યારે મુહૂર્ત બહુ સારું છે, માટે તમે બધા તમારા પુત્ર અને પુત્રીઓના લગ્ન જે છે એ કરી દો. આ પ્રમાણે પોતાના પુરોહિતની વાત સાંભળી બધા જ ગોપ પોતાના પુત્ર અને પુત્રીઓના લગ્ન જે છે એ એકબીજાના વંશની અંદર કરી દે છે. તે વખતે એ ગોપોના પુત્ર રૂપે પણ ભગવાન શ્રી કૃષ્ણ જ હતા, કારણ કે ગોવાળોના મૂળ પુત્રો જો છે એ બ્રહ્માજી હરિને લઈ ગયા હતા અને એ સત્યલોકની અંદર સુષુપ્તિની અંદર સ્થિર હતા અને આ પુત્ર રૂપે ભગવાન જ બિરાજતા હતા. પરંતુ ગોપ લોકો આ બધી જ બાબતથી અજાણ હતા. એટલે એ બધાએ પોતાના ગુરુ શાંડિલ્યજીનું કહેવું સાંભળી પોતાના જેટલા પણ પુત્રો હતા એ બધા જ પુત્રોના લગ્ન ગોપીઓની સાથે કરી લીધેલા હતા અને ગોપીઓની સાથે લગ્ન કરી દીધા એટલે પુત્ર રૂપે જે છે એ ભગવાન જ બિરાજતા હતા. એટલે ગોપીઓના લગ્ન જે છે એ ભગવાનની સાથે થઈ ગયા છે. એટલે પરીક્ષિત મહારાજે અહીં જે વાત કરેલી છે કે પરસ્ત્રીઓનો સ્પર્શ ભગવાન શ્રી કૃષ્ણએ શા માટે કર્યો, એ ગોપીઓ પરસ્ત્રી હતી જ નહીં. પહેલી વાત, એ ગોપીઓ જે છે એ પોતાની સ્ત્રી હતી અને પોતાની સ્ત્રીની સાથે ભગવાને કામને જીતવા માટે કિંચિત કાલ રમણ કર્યું. તેમાં થઈ શું ગયું ભાઈ? ભગવાન પોતે ગ્રસ્ત છે અને ગ્રસ્ત છે તો એ પોતાની પત્નીની સાથે વિહાર તો કરે જ ને, એમાં એમણે કોઈ ખોટું નથી કર્યું. એટલે પરીક્ષિત મહારાજ જે છે એ આ વાત જે છે એ જાણતા નથી અને જાણતા ન હોવાથી એમણે આ પ્રમાણેનો સંશય જે છે એ સુખદેવજીની સન્મુખ ઉપસ્થિત કરેલો છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પરસ્ત્રીઓનો સ્પર્શ, પરસ્ત્રીઓનો સંગ શા માટે કર્યો? ને અગાડી એ પરીક્ષિત જે છે એ પરીક્ષિતની અગાડી સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી ચૂકેલા છે કે ભગવાનની આ બધી જ લીલાઓ જે છે એ ચિન્મય છે અને આ લીલામાં કામ ભાવને, તેની ચેષ્ટાઓને
તથા તેની ક્રિયાઓને બધી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને આધીન કરી રાખી હતી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહી ચૂકેલા છતાં પણ પરીક્ષિત મહારાજને આ રાસ ક્રીડાની અંદર ભગવાનની ઉપર સંશય થાય છે. જે ભગવાન શ્રી કૃષ્ણએ પરીક્ષિત મહારાજ જ્યારે ગર્ભાવસ્થાની અંદર હતા ત્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર થકી એની રક્ષા કરી હતી. જે પરીક્ષિત મહારાજ 9 મહિના પર્યંત ગર્ભની અંદર રહ્યા થકા એ ભગવાન શ્રી કૃષ્ણના અખંડ દર્શન કરતા રહ્યા હતા અને ગર્ભમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે એ બાબતની પરીક્ષા કરતા હતા કે એ કયો પુરુષ છે કે જેનું શ્યામ શરીર હતું, ચતુર ભુજ હતી, ચારેય ભુજાની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ એણે ધારણ કરેલા હતા, અતિ મનોહર રૂપ હતું. એવો કયો પુરુષ છે આ જગતની અંદર કે જેણે મારી રક્ષા કરેલી? એ પુરુષની એ શોધ કરતા હતા, એટલે માટે એનું નામ પરીક્ષિત પડેલું હતું. ને બાળપણથી જ એ પરીક્ષિત મહારાજ જે છે એ પ્રભુ પરાયણ હતા. ખેલ ખેલની અંદર પણ એ ભગવાનની લીલાઓનું જ અનુકરણ કરતા હતા. આવા પરીક્ષિત મહારાજને આ સંશય થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પરદારાનો સંગ શા માટે કર્યો, એનો સ્પર્શ શા માટે કર્યો? આ પ્રમાણે જ્યારે પરીક્ષિત મહારાજને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની ઉપર, ભગવાનની આ રાસ ક્રીડાની ઉપર સંશય થાય છે ત્યારે શ્રીમદ ભાગવતના ટીકાકારો એ સ્પષ્ટ રૂપે કહે છે કે સુખદેવજી મહારાજે અહીંથી રાસ ક્રીડાને અટકાવી દીધી છે. અર્થાત કે ભગવાનની આ રાસ ક્રીડા જે છે એ ઘણી વિસ્તૃત હતી, એની લીલાઓ ઘણી વિસ્તૃત હતી, પરંતુ પરીક્ષિત મહારાજને જ્યાં આ પ્રમાણેનો સંશય થાય છે એટલે સુખદેવજી મહારાજ આ રાસ ક્રીડાનું વર્ણન જે છે એ અહીં અટકાવી દે છે. કારણ કે સુખદેવજી મહારાજને શંકા હતી કે હવે પછીની જો હું ક્રીડાનું વર્ણન કરીશ તો પરીક્ષિત મહારાજને ભગવાન શ્રી કૃષ્ણનો ભાવ આવી જશે. એટલે આ લીલા જે છે એ એમણે ગુપ્ત રહેવા દીધી અને પછી સુખદેવજી મહારાજ પરીક્ષિતની શંકાઓનું સમાધાન કરે છે. આપણા સંપ્રદાયની અંદર પણ આ બાબતની અંદર બહુ જ સ્પષ્ટતા કરી દીધી છે. સમજી સમજીને મુનિએ રસને છપાડ્યો, મોક્ષ રીધિ કહી દીધી રે. સુખદેવજી મહારાજે સમજી સમજીને રસને છુપાડી દીધો છે અને પરીક્ષિતની પાસે પછી એણે મોક્ષની રીત જે છે કહી દીધી, કારણ કે 7 દિવસની અંદર પરીક્ષિત મહારાજનું મૃત્યુ હતું અને આ મૃત્યુ ટાણે પરીક્ષિતના મનની અંદર જો કોઈ સંશય રહી જાય તો એનું કલ્યાણ જે છે એ બગડી જાય. એટલે સુખદેવજી મહારાજ રાસ ક્રીડા જે છે એને અહીં સ્થગિત કરી દે છે અને પછી આ જ અધ્યાયની અંદર પરીક્ષિત મહારાજને ભગવાનની લીલા વિશે જે પણ કંઈક શંકા થઈ હતી એ બધી જ શંકાનું વ્યવસ્થિત રીતે સુખદેવજી મહારાજ ઉત્તર આપે છે. સુખદેવજી મહારાજે શું ઉત્તર આપ્યો એ બધી જ કથા જે છે એ આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશું, કારણ કે અત્યારે સમયનો અભાવ હોવાથી આ કથા છે એ હું અહીં જ પૂર્ણ કરું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ.
સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. બધા જ હરિભક્તોને પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન્નારાયણ.